એક સમાચારમાં આગળ વાત કરીએ તો ઉદયપુરમાં પાસના કન્વીનરોની જે બેઠક મળવાની હતી તે બેઠક શરૂ થઈ ગઈ છે. પાસ કોર કમિટીની આજે ઉદયપુર ખાતે બેઠક મળવાની છે. ગુજરાતભરના 184 પાસ કન્વીનરો આ બેઠકમાં હાજર રહેશે. પાસ કોર કમિટીની આજે ઉદયપુર ખાતે બેઠક મળવાની છે. આ બેઠકમાં હાર્દિક પટેલ સાથે તમામ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવશે. ત્યારે ગુજરાતભરના 184 પાસ કન્વીનરો આ બેઠકમાં હાજર રહ્યા છે. ઉદયપુર ખાતે આજે ગુજરાતના તમામ પાસ કન્વીનરોની બેઠક મળવાની છે. હાર્દિક પટેલ આ તમામ પાસ કન્વીનરો સાથે ચર્ચા કરશે, આગળની રણનીતિ તૈયાર કરશે. હવે પછીનું પાસનું કયું પગલું રહેશે, તમામ મુદ્દાઓને લઈ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પાસ કોર કમિટીની આજે ઉદયપુર ખાતે બેઠક મળવાની છે અને આ બેઠકમાં ગુજરાતભરના 184 જેટલા પાસ કન્વીનરો હાજર રહેશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સુસુપ્ત અવસ્થામાં રહેલું પાટીદાર અનામત આંદોલન એકાએક ફરીથી સક્રિય થયું છે. ખાસ કરીને રાજ્ય સરકારે જે રીતે પાટીદાર આગેવાનોને સામેથી ચર્ચા કરવા માટે, આંદોલન સંબંધી જે વાત કરવા માટે આમંત્રણ આપ્યું છે, તે બાદ હવે ઉદયપુરમાં કે જ્યાં હાર્દિક પટેલને કોર્ટના આદેશ બાદ રાખવામાં આવ્યા છે, તે બાદ આજે ગુજરાતના જે વિવિધ તાલુકા અને જિલ્લાના પાસના જે કન્વીનરો છે તે અહીંયા એકઠા થયા છે અને સરકારના આમંત્રણ બાદ કેવા પ્રકારની રણનીતિ બનાવી તે અંગે વિસ્તૃત ચર્ચા થશે. સમગ્ર બાબતે વાત કરવા આપણી સાથે પોતે હાર્દિક પટેલ હાજર છે. હાર્દિક, એકાએક રાજ્ય સરકારનું આમંત્રણ, કઈ દિશામાં તમે જોઈ રહ્યા છો આમંત્રણને? રાજ્ય સરકારનું આમંત્રણ ક્યાંક ને ક્યાંક ફરીથી સુગરવાળી લોલીપોપ ચૂસવાનો કદાચ મોકો આપતી હોય એવું પણ બની શકે. કદાચ એવું પણ બની શકે કે જે અત્યારે ઉપચુનાવો જે થયા ગુજરાત રાજ્યની અંદર ને હવે ફરીથી પાછા ગ્રામ પંચાયતના પણ ચુનાવ આવી રહ્યા છે અને ત્યારબાદ 2017ની વિધાનસભા. પણ જો સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ સમાજ માટે કરવાના હોવાનું હોય અથવા તેનું યોગ્ય નિરાકરણ લાવવાની જો એક મનસા રાખતા હોય તો અમે ચોક્કસપણે તેની સાથે ચર્ચા કરવાના છીએ. મહત્વનું છે, આજે ઉદયપુરમાં પાસ કન્વીનરોની બેઠક મળવાની છે અને આ બેઠકમાં હાર્દિક પટેલ તમામ કન્વીનરો સાથે ચર્ચા કરશે. જે રીતે રાજ્ય સરકાર દ્વારા, ખાસ કરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા હાર્દિક પટેલને જણાવવામાં આવ્યું હતું કે સરકાર જે રીતે પાસ સાથે બેઠક કરવા માંગે છે અને આ અંગે જ આ બેઠકમાં ચર્ચા થશે. અર્પણ કાયદાવાલા ઉદયપુરથી અમારી સાથે લાઈવ જોડાયા છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું. અર્પણ, ખાસ કરી કહી શકાય આજે ઉદયપુરમાં તમામ પાસ કન્વીનરો 184 જેટલા પાસ કન્વીનરો આ બેઠકમાં હાજર છે અને આ બેઠકમાં હાર્દિક પટેલ સાથે કયા કયા મુદ્દાઓને લઈ ખાસ કરી તમામ લોકો ચર્ચા કરશે? મહત્વનું છે, રાજ્ય સરકાર દ્વારા જે રીતે હાર્દિક પટેલ સાથે વાતચીત કરવામાં આવી હતી અને સરકાર હાર્દિક પટેલ સાથે વાતચીત કરી સમાધાન માટે તૈયાર છે આવી વાત હતી. ત્યારબાદ આ બેઠક મળી છે. પાટીદાર અનામત માંગ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. અર્પણ કાયદાવાલા અમારી સાથે ઉદયપુરથી ફરી એક વખત લાઈવ જોડાયા છે, આપણે તેમની સાથે ચર્ચા કરીએ. અર્પણ, જે રીતે રાજ્ય સરકાર દ્વારા પાસ સાથે બેઠક માટે જે વાત કરવામાં આવી હતી, ચર્ચા કરવા માટે જે રજૂઆત કરવામાં આવી હતી, ને ત્યારબાદ હાર્દિક પટેલની સાથે પાસના તમામ કન્વીનરોની આજે ઉદયપુરમાં બેઠક મળવાની છે. ખાસ કરી આ બેઠકમાં કયા કયા મુદ્દાઓને લઈ ચર્ચા થશે, કેવી રણનીતિ ઘડાશે? મનીષા, બેઠકની વાત કરીએ તો બેઠક 1:45 થી 1 વાગ્યાની આસપાસ શરૂ થઈ ચૂકી છે અને હાલમાં બેઠક ચાલી રહી છે. રાજ્ય સરકારે એકાએક જ જે આમંત્રણ આપ્યું છે પાસના જે કન્વીનરો છે, ખાસ કરીને હાર્દિકને જે સત્તાવાર આમંત્રણ આપ્યું છે કે જે પાટીદાર અનામત આંદોલન સમિતિ છે તેમની જે મુખ્ય માંગણી છે કે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવામાં આવે અને તેમને જે અનામત આપવાની માંગણી છે તેને લઈને જે છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચાલી રહ્યું છે. નોંધનીય છે કે ઘણા સમયથી આંદોલન એક સુસુપ્ત અવસ્થામાં હતું, પણ એકાએક જ રાજ્ય સરકાર તરફથી પાસના જે આગેવાનો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું અને સરકાર તેમની સાથે તમામ બાબતો પર વિસ્તૃત ખુલ્લા
મુદ્દા મને ચર્ચા કરવા તૈયાર છે તેવું આમંત્રણ આપ્યા બાદ એકાએક હવે આજે રાજ્યભરના ગુજરાત રાજ્યના જે પાટીદાર પાસના જે કન્વીનરો છે તાલુકા અને જિલ્લા લેવલના, તે ઉપરાંત હાર્દિક પટેલ કે જે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તેને અહીંયા ઉદયપુરમાં રહેવાનો જાહેર આદેશ આપવામાં આવ્યો છે, તે ઉપરાંત પાસના જે કોર કમિટીના જે અન્ય આગેવાનો છે, તે ઉપરાંત અન્ય જુદા જુદા જે કન્વીનરો છે તે મોટી સંખ્યામાં અહીંયા હાજર છે. અંદાજે 250 થી 300 જેટલા જે કન્વીનર છે રાજ્યભરમાંથી જે અહીંયા આવ્યા છે મોટી સંખ્યામાં, તે અહીંયા મીટિંગ કરી રહ્યા છે અને તેમની જે મુખ્ય માંગણી છે, પ્રથમ તો તેમની જે અનામત મળે તે અંગેની છે, સાથે જ જે આંદોલન દરમિયાન જે લોકો પાટીદાર સમાજના લોકો જે મૃત્યુ પામ્યા હતા તેમને જે આર્થિક વળતર આપવાની માંગણી છે, સાથે જ અન્ય તેમની જે માંગણી છે કે જે રાજ્ય સરકાર છેલ્લા કેટલાક સમયથી માંગણી સ્વીકારી નથી રહી તે બાબતે માંગણી કરી છે. એટલે હાર્દિક પટેલે વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આજે પણ તેઓ મુખ્યત્વે તેમની મુખ્ય જે માંગણી છે તેના ઉપર જ ચર્ચા કરશે અને આગામી સમયમાં પણ જો રાજ્ય સરકાર તેમની આ માંગણી નહીં સ્વીકારે તો ચોક્કસથી આ આંદોલન વધુ ઉગ્ર રીતે શરૂ કરવામાં આવશે. અને ખાસ કરીને આગામી મહિનામાં જ્યારે હાર્દિકની જે મુદત પૂરી થાય છે ઉદયપુરમાં જે રહેવાની, તે અંગે તેને નિવેદન આપ્યું છે કે જે રીતે અગાઉ એક આક્રમક પ્રમાણે આંદોલન ચાલતું હતું તે જ પ્રકારે જ્યારે તે અહીંયાથી ગુજરાત રાજ્યમાં ફરીથી આવશે તો ચોક્કસથી આ આંદોલન આક્રમક પૂર્વક ચાલુ રહેશે. એટલે હવે જોવાનું એ રહે છે કે આજે આ બેઠક હાલ ચાલી રહી છે તેનામાં કેવા કેવા પ્રકારના મુદ્દા ચર્ચા છે, કેવા પ્રકારની રણનીતિ બને છે. અને હાર્દિકનો અન્ય એક રાજ્ય સરકાર પર આરોપ છે કે ભલે સરકારે તેમને આમંત્રણ આપ્યું છે પરંતુ ગઈકાલે તેમના જે કોર કમિટીના સભ્ય છે દિનેશ બામણિયા, તેમના દ્વારા સરકારનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે તેઓ પાસના આગેવાનો સરકારને મળવા માટે તૈયાર છે, તો સરકારે એવો જવાબ આપ્યો હતો કે આગામી દિવસોમાં તેમની કેબિનેટ મિટિંગ છે, અન્ય જરૂરી કામ છે. એટલે હાર્દિકનો હાલમાં આરોપ છે કે સરકાર ભલે આમંત્રણ આપી રહી છે પરંતુ કોઈકના કોઈક કારણસર હજી પણ પાસના આગેવાનોને મળવાનું ટાળી રહી છે. મનીષા. બિલકુલ અર્પણ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. જે રીતે ઉદયપુરમાં પાસ કન્વીનરોની બેઠક ચાલી રહી છે, આ બેઠકમાં જે રીતે સરકાર દ્વારા ચર્ચા કરવા માટે હાર્દિક પટેલ સાથે વાત કરવામાં આવી છે તે અંગે તમામ મુદ્દાઓને લઈ આ બેઠકમાં ચર્ચા થશે. બેઠક બાદ જાણવા મળશે પાસ દ્વારા આગળની રણનીતિ શું રહેશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.